વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતનું પેપર લેવાયું હતું. આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ વિભાગ એ જોઈશું આપણે, જે 24 માર્કનો હતો. પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાદિત રેખાઓ મળે છે. તો જવાબ આવશે એ 4x + 6y - 18 = 0. પ્રશ્ન નંબર 2 જોઈશું. જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + 5 = 0 નો વિવેચક 112 હોય તો p બરાબર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 32. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. સમાંતર શ્રેણીના 3 ક્રમક પદો 2x + 1 13 5k - 3 હોય તો k બરાબર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 13. જવાબ ડી આવશે 13. પ્રશ્ન નંબર 4 જોઈશું. બિંદુ -3 5 નો ઉગમ બિંદુ અંતર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સી √34. પ્રશ્ન નંબર 5 જોઈશું. હવે sin² 30 ડિગ્રી બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 6 જોઈશું. જો કોઈ જૂથ બંધ ડેટા માટે m - x બાર બરાબર 2 અને m + x બાર બરાબર 12 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે બી એટલે કે 7. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. 7 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો 7 કેવી સંખ્યા છે? અસમય. 8 નંબર જોઈશું. બહુપદી px - x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે -6. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1/6. પ્રશ્ન નંબર 10 જોઈશું. જો sin θ = cos θ હોય તો tan θ બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 1. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો 2 સ્પર્શકો દોરી શકાય. હવે દાખલા નંબર 11 જોઈશું. આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક શોધો. તો બહુલક આવશે 80 - 90. જવાબ આવશે 80 - 90 એ બહુલક છે. હવે આપણે પ્રશ્ન નંબર 13 જોઈશું. ગુસાઅ 6 72 = 6. તો આ વિધાન ખોટું છે. નંબર 14 એ આકૃતિમાં કોઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના મૂલ્યોની સંખ્યા 1 છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 15 જોઈશું. સુરેખ સમીકરણ યુગ્મ x - y = 8 અને 3x - 3y = 16 ને સુસંગત છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન નંબર 16 જોઈશું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. તો આ વિધાન સાચું છે. હવે આપણે પ્રશ્ન નંબર 17 જોઈશું. પ્રથમ 50 ઘન પૂર્ણાંકો સંખ્યાઓનો સરવાળો શોધો. તો જવાબ આવશે 25.5. પ્રશ્ન નંબર 18 જોઈશું. સક્રિય ચતુષ્કોણ PQR માં ખૂણો P ખૂણો R બરાબર 2/3 હોય તો ખૂણો R શોધો. તો જવાબ આવશે 5. હવે આપણે પ્રશ્ન નંબર 19 જોઈશું. અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાંથી 20 ગુણ મેળવવાની સંભાવના શોધો. તો જવાબ આવશે 20/16. પ્રશ્ન નંબર 20 જોઈશું.
આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. તો જવાબ આવશે 1. હવે આપણે પ્રશ્ન નંબર 21 જોઈશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જવાબ આવશે સી πr_l. નળાકારનું ઘનફળ. તો જવાબ આવશે એ πr²h. પ્રશ્ન નંબર 23 જોઈશું. વર્તુળનો પરિધ ભાગ્યા વર્તુળનો વ્યાસ. તો જવાબ આવશે એ θ/360. હવે આપણે નંબર જોઈશું 24. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનું ક્ષેત્રફળ. તો જવાબ આવશે બી πr²θ/360. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ 2 જોઈશું, જે 18 માર્કનો હતો. પ્રશ્ન નંબર 25. દ્વિઘાત બહુપદી 4x² - 4x + 1 શૂન્યો શોધો. નંબર 26. દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 2 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રશ્ન નંબર 27. દ્વિઘાત સમીકરણ 100x² - 20x + 1 = 0નો અવયવીકરણ રીતની ઉકેલ શોધો. દાખલા નંબર 28. સમાંતર શ્રેણી 7, 13, 10 અને 34નું પદ શોધો. SN સૂત્રનો ઉપયોગ કરી આ દાખલાનો જવાબ આપવાનો હતો. દાખલા નંબર 29. સમાંતર શ્રેણી 8, 3 - 2 પ્રથમ 22 પદનો સરવાળો શોધો. નંબર 30. બિંદુઓ 3, 2 અને 2, 3 વચ્ચેનું અંતર સૂત્ર મદ્દરથી શોધો. એટલે યામ ભૂમિતિનું અંતરનું સૂત્રનો ઉપયોગ કરી આ દાખલાનો જવાબ મેળવવાનો હતો. પ્રશ્ન નંબર 31. બિંદુઓ 4, -3 અને 3, 4ના મધ્ય બિંદુનું યામ શોધો. આ બંને દાખલા ચેપ્ટર નંબર 8માંથી એટલે કે યામ ભૂમિતિમાંથી પૂછ્યા હતા. હવે પ્રશ્ન નંબર 32. જો sin A = 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી શોધો. પ્રશ્ન નંબર 33. જો tan A + B = √3 અને tan A - B = 1/3 ખૂણો A + B ખૂણો 90 A <B નો A અને B શોધો. હવે આપણે પ્રશ્ન નંબર 35માં જોઈશું. 14 સેમી વ્યાસ અને 8 સેમી લંબાઈવાળા ત્રાંબાના સળિયાનું ઘનફળ શોધો. નંબર 36. એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી હોય તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. નંબર 37. કોઈપણ આવર્તન વિતરણ માટે L = 3, F1 = 8, F0 = 7, F2 = 2 અને H = 2 તો બહુલક શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં બહુલકનું સૂત્ર મૂકીને જવાબ મેળવવાનો હતો. હવે આપણે વિભાગ સી જોઈશું, જે 18 માર્કનો હતો. દાખલા નંબર 38. દ્વિચલ આપેલ સમીકરણ સુરેખને સમીકરણ ઉકેલ યોગ રીતે મેળવો. તો S - T = 3, 2S + 3T = 36. નંબર 39. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. નંબર 40. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? નંબર 41. બિંદુ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 42. બિંદુ -4, 6 અને બિંદુઓ A -6, 10 અને B 3, -8 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તર વિભાજન કરે? નંબર 43. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આ બી મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ હતો અને 10.1નો આ પ્રમેય છે. દરેક વિદ્યાર્થીને 3 માર્ક મળી શકે એમ છે, જેને સારી રીતે આકૃતિ દોરીને લખ્યો હશે એના માટે. હવે આપણે દાખલા નંબર 44માં જોઈશું.
બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 10 સેમી 41 સેમી છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. હવે આપણે જઈશું દાખલા નંબર 45. દાખલા નંબર 45માં બહુલક શોધવાનો હતો, એટલે કે બહુલકના સૂત્રનો ઉપયોગ કરી આ દાખલાનો જવાબ મેળવવાનો હતો. દાખલા નંબર 46. સરખી રીતે ચીપેલા 52 પત્તાની નાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1. કાળા રંગની રાણી, 2. મુખ મુદ્રાવાળું પત્તું ન હોય, 3. ચોકઠનું પત્તું મેળવવાની સંભાવના શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈશું, જે પ્રશ્ન નંબર 47માં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આ જેને લખ્યો હશે આકૃતિ સાથે સરસ સમજૂતી આપી હશે એને 4 માર્ક મળવા પાત્ર રહેશે. પ્રશ્ન નંબર 48. ત્રિકોણ એબીસીમાં ડીઈ લંબ બીસી છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નો જવાબ આપો. 1. એડી શોધો, 2. એબી શોધો, 3. એસી શોધો, 4. ત્રિકોણ એડીને સમરૂપ ત્રિકોણ કયા છે? તો હવે આપણે પ્રશ્ન નંબર 49 જોઈશું. એક ટ્રેન 440 કિમીનું અંતર અચળક ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિમી અથવા કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવે તે 3 કલાક વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો. નંબર 50. સમાંતર શ્રેણી બીજું ત્રીજું પદ 14 અને 18 હોય તો તેનું 51મું પદ તથા 51 પદોનો સરવાળો શોધો. નંબર 51માં જઈશું. હવે પ્રશ્ન નંબર 51માં છે કે દૈનિક વેતનનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં મધ્યકનો સૂત્ર ઉપયોગ કરી અને દાખલો ગણવાનો હતો. હવે આપણે દાખલા નંબર 52માં જઈશું, જે આમાં મધ્યસ્થ શોધવાનો હતો. તો જે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક દોરી અને મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણ્યો હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. દાખલા નંબર 53. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યા માટે 1. સરવાળો 10 હોય, 2. સરવાળો 12 હોય, સી 12 કે તેનાથી નાનો હોય, 4. બંને પાસા પર સમાન અંક હોય તેની સંભાવના શોધો. દાખલા નંબર 54 જોઈશું. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જોડબાની યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવાની હોય તો તે 1. સફેદ હોય, 2. ભૂરી હોય, 3. લાલ હોય અને 4. લીલી હોય તેવી સંભાવના શોધો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આજે ગણિતનું પેપર સારું ગયું હશે એવું દરેક વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ છે. અને જે 1 થી 24 MCQ અમે જે સોલ્વ કરાયા છે, જે વિદ્યાર્થીને જેટલા સાચા પડ્યા હોય તે કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો.